નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત 87 સાથે હું છું હિનલ। સમાચારોની શરૂઆત કરીએ બનાસકાંઠાથી। બનાસકાંઠામાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે। તો વાવ બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે। વાવ બેઠકનું 23 નવેમ્બરે પરિણામ આવશે। કોણ બનશે વાવ બેઠકનો વિનર આગામી 23મી તારીખે જ જાહેર થશે। વાવ બેઠક પર કોનો જાદુ ચાલશે? ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો જાદુ ચાલશે। કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત ટક્કર આપશે। અપક્ષ ઉમેદવાર માવજી પટેલ પણ પોતાની શક્તિ બતાવશે। બનાસકાંઠાની વાવ બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે। વાવ બેઠકનું 23 તારીખે પરિણામ આવશે। વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટેનું જે મતદાન હતું સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું 6 વાગ્યા સુધી આ જે મતદાન છે તે ચાલ્યું અને મતદાન જે છે તે શાંતિપૂર્ણ રીતે થાય તે માટેની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી અને ત્યારબાદ જે તમામ જે મતદારો છે તેના મતાધિકારનો ઉપયોગ કર્યો અને સાથે સાથે જ આ મતાધિકાર જે છે તેના ભાગરૂપે ઈવીએમ અને વીવીપેટ જે છે તેને સીલિંગ કરવામાં આવ્યું છે। આ જેટલા પણ 10 ઉમેદવાર છે સાથે નોટા છે આ તમામ જેટલા મતો આમાં પડ્યા છે તેને સીલિંગ કરવાની કામગીરી 321 બૂથ પર કરવામાં આવી છે અને સાથે જ આજે હવે આ તમામ વસ્તુઓ છે ને સ્ટ્રોંગ રૂમમાં લઈ જવામાં આવશે। જે પરિણામનો દિવસો આવશે ત્યારે આ તમામ ઈવીએમ જે છે તેને ખોલવામાં આવશે અને જે પ્રમાણે દાવાઓ જે ચૂંટણી પ્રચારની અંદર કરવામાં આવેલા હતા જીતના દાવા મોટી લીડના દાવા જે કરવામાં આવે છે તેમાં કોણ કેટલું પાસ થયું છે કેટલા વાયદાઓમાં ખરા ઉતરા છે તે ઈવીએમ નું જ્યારે સીલ ખુલશે ત્યારે ખબર પડશે। સ્ટ્રોંગ રૂમની બહાર પણ જે મોટી એક સારી રીતે સુરક્ષિત રીતે આ તમામ વસ્તુઓ રાખવામાં આવશે અને સાથે મતાધિકારનો જે મતદારોએ ઉપયોગ કર્યો છે તેને અને તેના કાર્યો જે તેની આશા રાખી રહ્યા છે ત્યારે કેટલા પૂર્ણ અને ખરા થાય છે તે જોવું રહ્યું। કેમેરામેન ઓમ પટેલ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ વાવ। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની ઘટનાને લઈને આરોગ્ય મંત્રી એક્શનમાં આવ્યા છે। સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી ખ્યાતિ હોસ્પિટલની ઘટનાને લઈને આરોગ્ય મંત્રી એક્શન મોડમાં છે। ઋષિકેશ પટેલે સર્વગ્રાહી સમીક્ષા બેઠક બાદ કડક કાર્યવાહી કરી છે। પીએમજયમાં યોજનાની માર્ગદર્શિકા અનુસાર કાર્યવાહી કરાઈ છે। માર્ગદર્શિકા અનુસાર ખ્યાતિ હોસ્પિટલ કાયમીપણે બ્લેકલિસ્ટ કરવામાં આવી છે। તો ખ્યાતિ હોસ્પિટલની ઘટનાને લઈને આરોગ્ય મંત્રી એક્શનમાં છે। હોસ્પિટલ સાથે જોડાયેલ ડોક્ટર અન્ય હોસ્પિટલમાં કામ નહીં કરી શકે। કાર્ડિયોલોજી કાર્ડિયોવાસ્ક્યુલર સર્જરીના સુદૃઢીકરણ માટે પણ એસઓપી જાહેર થશે। હોસ્પિટલના માલિકને એમ્પલમેન્ટ ડોક્ટર વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાશે। હોસ્પિટલમાં અગાઉ થયેલ કાર્ડિયોલોજીના કેસોની પણ ચકાસણી કરાશે। તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની ઘટનાને લઈને આરોગ્ય મંત્રી એક્શન મોડમાં આવ્યા છે। પીએમ જય યોજનાની માર્ગદર્શિકા અનુસાર કાર્યવાહી કરાઈ છે। ઋષિકેશ પટેલે સર્વગ્રાહી સમીક્ષા બેઠક બાદ કડક કાર્યવાહી કરી છે। માર્ગદર્શિકા અનુસાર ખ્યાતિ હોસ્પિટલને કાયમીપણે બ્લેકલિસ્ટ કરી છે। હોસ્પિટલ સાથે જોડાયેલ ડોક્ટર અન્ય હોસ્પિટલમાં કામ નહીં કરી શકે। કાર્ડિયોલોજી કાર્ડિયોવાસ્ક્યુલર સર્જરીના સુદૃઢીકરણ માટે પણ એસઓપી જાહેર થશે। તો હોસ્પિટલના માલિકને એમ્પલમેન્ટ ડોક્ટર વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાશે। હોસ્પિટલમાં અગાઉ થયેલ કાર્ડિયોલોજીના કેસોની પણ ચકાસણી કરાશે। તો અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે। 19 લોકોની એન્જિયોગ્રાફી સાથે 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરતા 2 લોકોના મોત નીપજ્યા છે। ખ્યાતિ હોસ્પિટલની આ ઘટનાને લઈને આરોગ્ય મંત્રી એક્શન મોડમાં આવ્યા છે। ઋષિકેશ પટેલે સર્વગ્રાહી સમીક્ષા બેઠક બાદ કડક કાર્યવાહી કરી છે। અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। ખ્યાતિ હોસ્પિટલનો જે સમગ્ર ઘટનાનો મામલો પ્રકાશમાં આવ્યો છે તેને લઈને સમાચાર છે। 15 દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલથી યુએન મહેતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। આરએમઓ ડોક્ટર દુષ્યંત ભટ્ટનું નિવેદન સામે આવ્યું છે। પ્રાથમિક તપાસ કરવામાં આવી રહી છે। અમારા કાર્ડિયોલોજિસ્ટ તપાસ કરી રહ્યા છે। તો અમદાવાદમાં 15 દર્દીઓ ખ્યાતિ હોસ્પિટલથી જેમને યુએન મહેતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। આરએમઓનું નિવેદન સામે આવ્યું છે। 15માંથી 14 દર્દીઓ સ્ટેબલ છે।
તપાસ કરતા એક દર્દીને વધારે સમસ્યા છે, એક દર્દીને શ્વાસની પણ સમસ્યા છે. રિપોર્ટ બાદ દર્દીઓને રાજ્ય સરકારને સોંપીશું. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનથી તમામ દર્દીઓને લાવવામાં આવ્યા છે. આરએમઓ ડોક્ટર દુષ્યંત ભટ્ટનું નિવેદન છે, પ્રાથમિક તપાસ બાદ વધુ સારવાર કરાશે. તો હાલ અત્યારે તમામ દર્દીઓની પ્રાથમિક તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં 15 દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલથી યુએન મહેતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. આરએમઓ ડોક્ટર દુષ્યંત ભટ્ટનું નિવેદન સામે આવ્યું છે. તેમના નિવેદન અનુસાર પ્રાઇમરી તપાસ કરવામાં આવી રહી છે. યુએન મહેતા હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ તપાસ કરી રહ્યા છે. 15 માંથી 14 દર્દીઓ સ્ટેબલ છે. એક દર્દીને શ્વાસની વધુ સમસ્યા છે. એક દર્દીની સારવાર ચાલુ છે. જરૂર જણાશે તો આઈસીયુમાં દાખલ કરીશું. બધા દર્દીઓના રિપોર્ટ રાજ્ય સરકારને સોંપીશું. તો વસ્ત્રાલ પોલીસ સ્ટેશનથી તમામ દર્દીઓને લાવવામાં આવ્યા છે. આ પ્રાથમિક તપાસ બાદ વધુ સારવાર કરવામાં આવશે. તો અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. ખ્યાતિ હોસ્પિટલના 15 દર્દીઓને યુએન મહેતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે આરએમઓ ડોક્ટર દુષ્યંત ભટ્ટનું નિવેદન સામે આવ્યું છે. હાલ તો તમામ દર્દીઓની પ્રાથમિક તપાસ કરવામાં આવી રહી છે. યુએન મહેતા હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ તેમની તપાસ કરી રહ્યા છે. અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલનો મામલો પ્રકાશમાં આવ્યો છે. 7 લોકો પૈકી વધુ એક દર્દીની તબિયત લથડી હોવાની વિગત મળી રહી છે. વસ્ત્રાપુર પોલીસે શારીરિક તપાસ માટે દર્દીઓને બોલાવ્યા હતા. એન્જિયોપ્લાસ્ટી કરેલા 5 દર્દીઓને યુએન મહેતામાં તપાસ માટે લઈ જવાયા છે. ખ્યાતિ હોસ્પિટલમાં શું સારવાર અપાય તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. ખ્યાતિ હોસ્પિટલમાં જે લોકોનું એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી તેમની સાથે આજે એ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ન્યાયની માંગણી સાથે પહોંચ્યા છે. અમને આપણી સીધી સાથે વાત કરીશું. બા, તમને શું પ્રોબ્લેમ હતો, શું તમને તકલીફ હતી? તો તમે ત્યાં ગયા? ઠેચરની તકલીફ હતી. તે કીધું ઠેચરના એમને મોથી બળ માર્યું. ઠેચરની તકલીફ, કેળાની તકલીફ, માથાનો ડૉક્ટર આ બધું કે અમદાવાદમાં સારવાર થશે. તો કીધું તને બતાવીએ. એ માથે મમ્મી બતાવવા જ્યાં તે કે તમે અમદાવાદ આવો તમારી સારવાર થશે. તે કે સારું. તો તમને બસમાં લાવવામાં આવે તો કઈ રીતે લાવવામાં? લોકોની એમને ગાડી મેલી, ગાડી લઈ જશે, ગાડી મેલી જશે. તમને જમવા આલીશું, તમને નાસ્તો આલીશું અને રાત રાખ્યા સવારે તમને પાછો કે તપાસ કરીને મેળવા આવીશું. આવું બધું અમને કીધું. તમને કોઈ છાતીમાં દુખાવો કે આની પહેલા કોઈ તકલીફ? કશું નહોતું અને મને પાછું ત્યાં મેળ લીધું. એની પહેલા કોઈ તમારા પરિવારની કોઈની મંજૂરી લીધી હતી એમ? કોઈની નહીં, કોઈ ઘરનો જાણતો નહીં. અને ઉપરથી આ તો આ બે કેસ જતા રહ્યા, બધા જતા રહે. એ શું કરે એમને? આવી બોલાવવા પડે ઘરના ના કે હવે તમારે ત્યાં મેળવાનું હોય, તમારા ઘરના બોલાવી લો. તમે એકલો કેસ ના ચાલે તો એમને કહેવું પડે ને. પાછા આપણને લઈને ઓપરેશન કરી દે જતા રહે, જતા રહીએ તો મને કોઈ સમસ્યા નથી. તો અમને ગામમાં કેમ્પ કર્યો ને, ગામમાં કેમ્પ કરીને હું બહાર ખેતરમાં જતો તો મને ફોન કરી એમને લોકોએ બોલાવ્યો કે બેસી તો ગાડીમાં કે તમને તપાસ કરીને ઘેર મૂકી જઈએ છીએ. કે અમને તપાસ કરવા તો લઈ જાય. તો આગળ લઈ જઈને અમે તો વગર પૂછ્યા હોય ખુશી કાઢીને ચાલુ જ કરી દીધું કે તમારા હૃદયમાં તકલીફ. મારા સાહેબ આવી તો અમે કદી ગોરી નહીં કરી, મારે તો અહીં તકલીફ થઈ ગઈ. અમારા રિપોર્ટ માટે તો લોકો લઈ ગયા કે તો તમારા દરેક જે દર્દ હશે એનો રિપોર્ટ ચેકઅપ થઈ જશે અને પછી તમને ગાડીમાં મૂકી જઈશું. અમારું તો જ્યાં પછી કોઈ અમારો રિપોર્ટ કર્યો નહીં કે તમને શું તકલીફ છે. સીધા અમને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા અને બલૂન ચડાવી દીધા. બરાબર, અમને 2 બંધ કરી દીધા. અમને કોઈ ખબર જ ના પડી. અને પછી સહીવાળો અંગૂઠો કરીને પેપર ઉપર અમારો અંગૂઠો લીધો. એ પછી કોઈ અમને કોઈ સારવાર આપી જ નથી આ લોકોએ. જે ચોક્કસપણે લોકો કહી રહ્યા છે કે એમને જે ન્યાય જે છે તે મળવો જોઈએ. જે લોકો છે અહીંયા તે આવ્યા છે અને તેમને હાથમાં જોઈ શકાય છે કે હજુ સુધી પાટા અને જે છે તે લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ સમસ્યા એ છે કે તેમને સારવાર કરવામાં આવી ત્યારબાદ જ જે છે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક લોકોને હૃદયમાં દુખાવો થઈ રહ્યો છે અને કેટલાક લોકો જે છે તે જે છે ઘૂંટણની બીમારી માટે જે ઇલાજ કરવા અથવા તો રિપોર્ટ કરાવવા ગયા હતા, પરંતુ ત્યારબાદ એમની સીધી એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી. કોઈને પૂછવામાં નથી આવ્યું, કોઈ પણ દર્દીઓના સગાને કહેવામાં નથી આવ્યું. આજે સવારે જ્યારે જે છે સંચાલક જોડે વાત કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું હતું કે તેમની પાસે પૂરતા પુરાવા છે કે જે દર્દીઓ છે તેમના પરિવારજનોની સંમતિ
સંમતિ લેવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક લેવામાં નથી આવી અને ત્યારબાદ જે છે લોકો અહીંયા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ન્યાય માટે પહોંચ્યા છે. કેમેરામેન બિપિન અમીન સાથે મિત્ર રાઠોડ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી હતી. રિપોર્ટના નામે લોકોને લાવીને સ્ટેન્ડ મૂકી દીધા હતા. દર્દીઓના પરિવારજનોને પણ અંધારામાં રાખ્યા હોવાનું સામે આવ્યું હતું. ખોટા ઓપરેશન કરવાના લીધે 2 દર્દીના મોતનો આક્ષેપ કરાયો છે. ત્યારે આ ખ્યાતિકાંડને લઈને ગુજરાત મેડિકલ કાઉન્સિલ હરકતમાં આવ્યું છે. સંચાલકો પાસે દર્દીની સારવારના તમામ દસ્તાવેજો માંગવામાં આવ્યા છે. જ્યારે ખ્યાતિ હોસ્પિટલ પર હાલ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ મામલે ગુજરાત મેડિકલ કાઉન્સિલ હરકતમાં આવ્યું છે. ત્યારે સંચાલકો પાસે દર્દીની સારવારના તમામ દસ્તાવેજો માંગવામાં આવ્યા છે. તમામ દસ્તાવેજો 7 દિવસમાં જ પહોંચાડવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. અન્ય પુરાવા પણ જીએમસીમાં રજૂ કરવા નોટિસ આપી છે. માલિકના નામ સાથે સી ફોર્મ પણ રજૂ કરવા તેમજ હોસ્પિટલના રજિસ્ટ્રેશનની તમામ વિગતો રજૂ કરવા સૂચનાઓ આપી છે. તબીબોના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની નકલો પણ મંગાવવામાં આવી છે. જે પૈકી 2 વ્યક્તિઓના મરણ થયા. તપાસ સમિતિના ડોક્ટરોએ એ તમામ કેસ પેપર્સનો રિવ્યૂ કર્યો. રિવ્યૂ પરથી ધ્યાને આવ્યું કે જે 7 વ્યક્તિઓને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી, ખરેખર એમને ક્લિનિકલી એમને જે સમસ્યા રજૂ કરી હતી એના સંદર્ભમાં અથવા જ્યારે એન્જિયોગ્રાફી કરી એ વખતે અંદર હૃદયનું જે ચિત્ર દેખાયું એના સંદર્ભમાં ખરેખર પ્લાસ્ટિક કરવાની જરૂરત હતી નહીં. તપાસ સમિતિએ પણ જ્યારે કીધું કે એન્જિયોપ્લાસ્ટી થઈ ગયા પછી જે પોસ્ટ ઓપરેટિવ સારવાર આપવા જોતી હતી એ યોગ્ય સારવાર આપવામાં નહીં આવી, એટલા માટે રાતના 10 વાગે જે રેકોર્ડમાં નોંધ્યું છે એ પ્રમાણે 2 ઇસમોના મૃત્યુ થયા છે. આ ખૂબ જ ગંભીર બાબત છે અને રાજ્ય સરકારે ખૂબ જ ગંભીરતાથી લીધું છે. તપાસ અહેવાલ ધ્યાને લઈને માનનીય મંત્રીશ્રીના માર્ગદર્શનમાં નીચે મુજબના નિર્ણયો લીધા છે. એક, ખ્યાતિ હોસ્પિટલને તાત્કાલિક ધોરણે પીએમજેવાયમાંથી ડીએમ પેનલ કરી છે, ડીબાર કર્યા છે એમને. 2, આ હોસ્પિટલના માલિક જે હોય અગર એ અન્ય કોઈ પણ હોસ્પિટલમાં હિત ધરાવતા હોય તો એ બીજી હોસ્પિટલ સામે પણ પગલાં લેવામાં આવશે. 3, આ જે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરનારા જે ડૉક્ટર છે એ ડૉક્ટર પીએમજેવાય અન્વયે અન્ય કોઈ પણ જગ્યાએ એ માન્ય ડૉક્ટર તરીકે ગણવામાં આવશે નહીં. 4, જરૂરિયાત વગરની સારવાર કરી અને સારવાર પછી યોગ્ય કાળજી ન લેવાના લીધે 2 વ્યક્તિઓના મૃત્યુ થયા છે અને રાજ્ય સરકારે મેડિકલ નેગ્લિજન્સથી પણ આગળનું કૃત્ય ગણ્યું છે અને એટલા માટે નવા ભારતીય દંડ સંહિતાની કલમ 105 કે જે કલ્પેબલ હોમિસાઇડ નોટ અમાઉન્ટિંગ ટુ મર્ડર છે તેના નીચે કલમ 105 નવી ભારતીય જે દંડ સંહિતા નવી બની છે એની અંતર્ગત કલ્પેબલ હોમિસાઇડ નોટ અમાઉન્ટિંગ ટુ મર્ડર અને કલમ 336 અને કલમ 61 ક્રિમિનલ કોન્સ્પિરસી એના નીચે પોલીસ ફરિયાદ દાખલ કરાવવાનો નિર્ણય લીધો છે રાજ્ય સરકાર તરફથી. આ ઉપરાંત જે ઓપરેટિંગ ડૉક્ટર્સ છે એમના વિરુદ્ધ પગલાં લેવા માટે ગુજરાત મેડિકલ કાઉન્સિલને પણ અમે તપાસ રિપોર્ટ સાથે યોગ્ય એક્શન માટે દરખાસ્ત કરીશું. રાજ્ય સરકાર દ્વારા આ મહેસાણા જિલ્લામાં પીએમજે આયુષ્યમાન કાર્ડ યોજનામાં મોટો ગોટાળો સામે આવ્યો છે. હાલ પણ જિલ્લાની 20 જેટલી ખાનગી હોસ્પિટલોમાં ગોટાળા ચાલી રહ્યા છે. આયુષ્યમાન કાર્ડમાં સારવાર આપતી 20 હોસ્પિટલો સામે કાર્યવાહી થશે. ત્યારે આવા આયુષ્યમાન કાર્ડમાં ગેરરીતિ કરનાર સામે દંડનીય કાર્યવાહી કરાશે. સારવારના રૂપિયા લેનાર હોસ્પિટલો પાસેથી વસૂલાત પણ કરાશે. ડીડીઓ હોસ્પિટલો સામે કાર્યવાહી કરવા તખ્તો તૈયાર કર્યો છે.
પીએમજય યોજનામાં સારવાર આપનાર હોસ્પિટલો સામે કાર્યવાહી થશે। जो कार्यवाही ની વાત કરીએ તો ઇટ કેન રેન્જ ફ્રોમ રિકવરી, જો એમાઉન્ટની રિકવરી છે એ, અને એની સામે બહુ અગર ગેરરીતિ ઇગ્નોરન્સ નો પ્રશ્ન આવશે તો એને બ્લેકલિસ્ટ પણ કરવામાં આવશે। કઈ હોસ્પિટલો છે મેડમ? એમાં નાની મોટી પ્રાઇવેટ હોસ્પિટલ્સ છે, તો એવી પ્રકારની હોસ્પિટલ્સનો રિવ્યૂ ચાલુ છે અને હવે ટીમનો તપાસ પણ ચાલુ છે। અમદાવાદના બોપલમાં થયેલ હત્યાનો મામલો સામે આવ્યો હતો, ત્યારે હત્યા મામલે મોટો ખુલાસો થયો છે। પોલીસ કર્મીએ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે। પોલીસ કર્મી વિક્રમ પઠેરિયાએ હત્યા કરી હતી, ત્યારે હત્યા કરી પોલીસ કર્મી પંજાબ ભાગી ગયો હતો। વિરેન્દ્ર પઠેરિયા સરખેજ પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે અમદાવાદ સિટી ક્રાઇમે આરોપીની પંજાબથી ધરપકડ કરી છે। પ્રિયાંશુ નામના વિદ્યાર્થી સાથે કાર ચાલકની બબાલ થઈ હતી અને ત્યારબાદ હત્યા કરવામાં આવી હતી। અમદાવાદ સિટી ક્રાઇમે આરોપીની ધરપકડ કરી છે। પોલીસ કર્મીએ હત્યા કરી હોવાનો મોટો ખુલાસો થયો છે। તો અમદાવાદના બોપલમાં થયેલ હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। આડેધડ છરીના ઘા મારીને પ્રિયાંશુને પતાવી દીધો હતો। અમદાવાદ સિટી ક્રાઇમે આરોપીની ધરપકડ કરી છે। પોલીસ કર્મીએ જ હત્યા કરી હોવાનો મોટો ખુલાસો થયો છે। રાજ્યના પશુપાલકો માટે પશુધન વીમા સહાય યોજના જાહેર કરવામાં આવી છે। સમાચાર મળી રહ્યા છે, પશુધન વીમા સહાય યોજના જાહેર કરાઈ છે। રાજ્યના પશુપાલકો માટે માત્ર ₹100 પ્રીમિયમ ચૂકવી પશુને વીમા કવચથી સુરક્ષિત કરાશે। ગાય ભેંસ વર્ગના મહત્તમ 3 પશુઓ માટે આ સહાય આપવામાં આવશે। સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારના 50,000 જેટલા પશુઓને આ સહાયમાં આવરી લેવાશે। આઈ ખેડૂત પોર્ટલ પર તારીખ 14 નવેમ્બરથી 1 મહિના સુધી રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલશે। પશુપાલન મંત્રી રાઘવજી પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે। માત્ર ₹100 પ્રીમિયમ ચૂકવીને પશુને વીમા કવચથી સુરક્ષિત કરાશે। તો રાજ્યના પશુપાલકો માટે પશુધન વીમા સહાય યોજના જાહેર કરાઈ છે, જેમાં ગાય ભેંસ વર્ગના મહત્તમ 3 પશુઓ માટે સહાય આપવામાં આવશે। સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારના 50,000 જેટલા પશુઓને આવરી લેવાશે। આઈ ખેડૂત પોર્ટલ પર આગામી તારીખ 14 નવેમ્બરથી 1 મહિના સુધી રજીસ્ટ્રેશન ચાલશે। પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જાહેરાત કરી છે, માત્ર ₹100 પ્રીમિયમ ચૂકવીને પશુને વીમા કવચથી સુરક્ષિત કરાશે। અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। ચાંદખેડાનો બનાવ પ્રકાશમાં આવી રહ્યો છે। અમદાવાદમાં ચાંદખેડામાં ગેંગવોરની ઘટના ઘટી હતી। મોટેરા સ્ટેડિયમ પાસે વહેલી સવારે જ ગેંગવોરની ઘટના ઘટી હતી। અમદાવાદના ચાંદખેડા વિસ્તારની ઘટના છે। સમગ્ર ઘટનામાં એક યુવકનું મોત થયું છે, જ્યારે અન્ય 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે। એક જ કોમના 2 જૂથ વચ્ચે જૂથ અથડામણ થઈ હતી। અથડામણમાં ગોપાલ વણઝારા નામના સરદારજીનું મોત થયું છે। તો અમદાવાદના ચાંદખેડામાં ગેંગવોરની ઘટના ઘટી હતી। મોટેરા સ્ટેડિયમ પાસે વહેલી સવારે જ ગેંગવોરની ઘટના બની હતી। વડોદરાથી એક્ટિવિસ્ટ પીવી મુરજાણીના આપઘાતનો મામલો પ્રકાશમાં આવ્યો છે। સમગ્ર મામલે વધુ અપડેટ મળી રહી છે।
તો વડોદરાથી સમાચાર મળી રહ્યા છે. એક્ટિવિસ્ટ પીવી મુરજાણીએ આપઘાત કર્યો છે. સમગ્ર મામલે માનીતી દીકરી કોમલ અને તેની માતાને કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તો વડોદરાથી સમાચાર મળી રહ્યા છે. કોર્ટ દ્વારા 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે સ્યુસાઇડ નોટના આધારે તપાસ કરશે. સાથે જ બંનેને કોણે આશરો આપ્યો તે અંગે પણ તપાસ હાથ ધરાશે. તો વડોદરામાં એક્ટિવિસ્ટ પીવી મુરજાણીના આપઘાતનો મામલો સામે આવ્યો. માનીતી દીકરી કોમલ અને તેની માતાને આજે કોર્ટમાં રજૂ કરાયા હતા. પોલીસે 5 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જ્યારે કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ સ્યુસાઇડ નોટના આધારે તપાસ કરશે. સાથે જ બંનેને કોણે આશરો આપ્યો તે અંગે પણ તપાસ હાથ ધરાશે. તો વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢની લીલી પરિક્રમામાં 9 યાત્રિકોના મોતનો મામલો પ્રકાશમાં આવ્યો છે. જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે. લીલી પરિક્રમામાં 9 યાત્રિકોના મોતનો મામલો છે. 2 દિવસ દરમિયાન 9 યાત્રિકોના મોત થયા હતા. પરિક્રમા રૂટ પરના દવાખાનાનો સંપર્ક કરવા માટે સૂચના આપવામાં આવી છે. તો જૂનાગઢમાં લીલી પરિક્રમામાં 9 યાત્રિકોના મોતને મામલે સમાચાર છે. સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટે અપીલ કરી છે. પરિક્રમા રૂટ પરના દવાખાનાનો સંપર્ક કરવા સૂચન આપવામાં આવ્યું છે. પરિક્રમાના 36 કિલોમીટર રૂટમાં યાત્રિકોએ આરામ કરવો પણ જરૂરી છે. તો જૂનાગઢમાં લીલી પરિક્રમાનો પ્રારંભ થઈ ગયો છે. 2 દિવસ દરમિયાન 9 યાત્રિકોના મોતના સમાચાર મળ્યા છે. આ વખતે દર વર્ષની જેમ કારતક સુદ 11 થી પૂનમ સુધી ગિરનારની લીલી પરિક્રમાનું આયોજન જુનાગઢ ખાતે થતું હોય છે. તે મુજબ જ આ વર્ષે પણ આયોજન થયેલ છે અને બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ વખતે પણ આવેલ છે. અને કમનસીબે 2 દિવસમાં કુલ 8 બ્રોટ ડેડ સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે અને 1 CHC ભેસાણ ખાતે આવેલ છે. એટલે કુલ 9 ડેથ થયેલ છે. 50 થી 70 વર્ષની ઉંમરના વ્યક્તિઓના મૃત્યુ થયેલ છે. અને એટલે શ્રદ્ધાળુઓને ખાસ નમ્ર વિનંતી એ છે કે પરિક્રમાનો રૂટ એ ઘણો લાંબો રૂટ છે. 36 કિલોમીટર નો રૂટ છે અને અમુક જગ્યાએ ચઢાણ પણ છે. તો આ પરિક્રમા વખતે એક સાથે પરિક્રમા 36 કિલોમીટરની પરિક્રમા પૂરી કરવાનો આગ્રહ ન રાખો. ધીમે ધીમે ચાલો, વચ્ચે વચ્ચે પૂરતો આરામ લેતા રહો અને ચાલતી વખતે પણ જ્યારે આપને છાતીમાં દુખાવો, ચક્કર આવવા, ગભરામણ થવી, શ્વાસ લેવામાં તકલીફ પડવી, આવા કોઈ પણ લક્ષણો જણાય તો તાત્કાલિક મેડિકલ ટીમનો સંપર્ક કરવો. ગિરનાર લીલી પરિક્રમાના રૂટ ઉપર પણ અલગ અલગ જગ્યાએ મેડિકલ ટીમ્સ વહીવટી તંત્ર દ્વારા રાખવામાં આવેલ છે. દીવના ફ્લોટેલ લોર્ડ ક્રુઝના મહિલા બાથરૂમમાં કેમેરો મળતા ચકચાર મચી જવા પામી છે. વણાકબરાના એક યુવકે ફ્લોટેડ લોર્ડ ક્રુઝના બાથરૂમમાં મોબાઈલમાં કેમેરો ચાલુ કરી વોશ બેસિનમાં લગાડી મહિલાઓના વિડીયો રેકોર્ડિંગ કરવાનો કિસ્સો સામે આવ્યો છે. આ વાતની જાણ એક પર્યટકને થતા દીવ બંદર જેટી પર હંગામો મચી ગયો હતો. મહિલાઓ દ્વારા તે યુવાનને માર પણ મારવામાં આવ્યો છે. પોલીસને જાણ થતાં જ ઇસમને પોલીસ સ્ટેશન લઈ જઈ ફરિયાદ નોંધવામાં આવી છે. વડોદરાના સમાસાવલી રોડ પર આગની ઘટના સામે આવી છે, જેમાં સિદ્ધાર્થ એનેક્સ 4 માં આવેલી રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી. આગની ઘટના પ્રકાશમાં આવી છે. ટ્રીગનો પિઝા રેસ્ટોરન્ટમાં ભયંકર આગ લાગતા રેસ્ટોરન્ટ બળીને ખાખ થઈ ગયું હતું. ત્યારે રેસ્ટોરન્ટની આગની ચપેટમાં હોસ્પિટલ પણ આવી હતી. ફાયર વિભાગની 2 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો છે.
સ્માર્ટ સિટી વડોદરામાં ચારે બાજુ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। સત્તાધીશો કરોડોના ખર્ચ બાદ પણ ગંદકી દૂર કરવામાં નથી આવી, ત્યારે અક્ષર ચોકથી અટલાદરા સ્વામિનારાયણ મંદિર અને ખિસકોલી સર્કલ તરફ જતા બ્રિજ નીચે ગંદકીનો જમાવડો જોવા મળ્યો છે। ગંદકીના ઢગલા સાથે રસ્તો ખરાબ હોવાથી નાગરિકોને અવર જવામાં પણ તકલીફ પડી રહી છે। સફાઈ અભિયાન ચલાવવા છતાં પણ દરેક બ્રિજ નીચે ગંદકી હોવાનો વિપક્ષ દ્વારા આક્ષેપ કરાયો છે। આ અટલાદરાથી અક્ષર ચોક જતા જે રોડ છે, સર્વિસ રોડ, એ પ્રતાપનગરનો રોડ છે। ત્યાં જે બી બ્રિજના આજુબાજુના જે સર્વિસ રોડ છે એ તમામ રોડો ઉપર મોટા પ્રમાણમાં ગંદકી છે। બ્રિજના નીચે કોન્ટ્રાક્ટરોના જે કર્મચારીઓ છે એ ઝૂંપડા બાંધીને ત્યાં જ સ્થાપિત થઈ જાય છે। એટલે વડોદરા શહેરને તમે સમજો છો શું ભાઈ? લાખો ને કરોડો રૂપિયા સફાઈ અભિયાન માટે ખર્ચો કર્યા પછી પણ જો તમારાથી સફાઈ ના થતી હોય તો તમે ટોટલ ફેલ ગયા છે એવું સમજીને જ ચાલવાનું આપણે। એટલે વડોદરા શહેરમાં સફાઈ કરવા માટે કડકમાં કડક હાથે કામ લેશો તો જ આ વડોદરા શહેર સ્વચ્છ બનશે એવું મારું સ્પષ્ટ માનવું છે। લોકલ રહીશો અને મીડિયાના માધ્યમથી એ એરિયામાં કચરાના ઢગલા, ઓપન સ્પોટ અને કન્સ્ટ્રક્શન ડેબ્રિસ જોવા મળી છે। તાત્કાલિક અસરથી ડીવાયએમસી, એએમસી અને વોર્ડ ઓફિસરને સૂચિત કર્યા છે અને યુદ્ધના ધોરણે હમણાં કામગીરી ચાલુ કરાવી દીધેલી છે। એ સર્વિસ રોડ બનાવવા માટે પણ સૂચના અપાઈ ગઈ છે, પરંતુ ત્યાં કે ડ્રેનેજ લાઇનનું કામ બાકી છે, તો ડ્રેનેજ પ્રોજેક્ટના જે એચઓડી છે એમની જોડે પણ વાત કરીને વહેલી તકે એ સર્વિસ રોડ ચાલુ થાય અને પ્રજા એનો ઉપયોગ કરી શકે એ દિશામાં કાર્યવાહી કરવામાં આવશે। સ્માર્ટ સિટીમાં ગંદકીના કારણે સર્વિસ રોડ થયો બંધ। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમ આ અક્ષર ચોકથી અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખિસકોલી સર્કલ તરફ જતો રસ્તો છે, આ સર્વિસ રોડ છે। કેમેરામેનને કહીશ કે ગંદકી બતાવે। આ ગંદકીના ઢગલાને કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। એક બાજુ પ્રધાનમંત્રી આવતા હોય ત્યારે સ્માર્ટ સિટીમાં કરોડોનો ખર્ચો કરવામાં આવતો હોય અને ગંદકીના કારણે જ સર્વિસ રોડ બંધ છે। આપણે અહીંથી પાસ થતા નાગરિકો સાથે વાત કરીશું। શું કહો છો, સ્માર્ટ સિટીમાં ગંદકીના કારણે સર્વિસ રોડ બંધ થયો છે? ખાલી નામની સ્માર્ટ સિટી છે, ગંદકી તો ઢગલો ઠેર ઠેર તમે જુઓ, જ્યાં આ રોડ પર દેખાઈ જ જાય છે। તમે ગમે ત્યાં નીકળો તમને ગંદકીના ઢગલા જોવા મળી જ જશે। કોર્પોરેશન ખાલી આપણા મોટા નેતા અહીંયા આવી જાય વડોદરામાં એટલે બધા અધિકારીઓ અને નેતાઓ એમની આગળ પાછળ જ્યાં પોલીસ મારવા નીકળી જાય છે અને ગંદકીના ઢગલા તો જ્યાં બેક સાઈડ પર જ્યાં દેખવાનું છે, જ્યાં ગંદકી છે ત્યાં તો કોઈ આવતું જ નથી। આપ સ્ક્રીન પર જોઈ રહ્યો છે માલ સામાન લઈને આવનાર નાગરિક બી ફસાયા છે। આપણે એમની સાથે વાત કરીશું કે ભાઈ ગંદકી છે અને આવવા જવામાં તકલીફ પડી રહી છે, સ્માર્ટ સિટી છે, યોગ્ય છે કામગીરી? સાહેબ યાર મને નથી ખબર યાર સાહેબ, સોરી યાર, ભૂલ થઈ ગઈ મારા। એટલે આપ જોઈ શકો છો નાગરિકને આવવા જવામાં તકલીફ પડી રહી છે, પરંતુ સ્માર્ટ સિટીનું તંત્ર ઊંઘી રહ્યું છે। શું કહો છો, સ્માર્ટ સિટીમાં ગંદકીના ઢગલાના લીધે સર્વિસ રોડ બંધ થયો છે, બીજું બાજુ ધારાસભ્ય કરોડો રૂપિયાના ખર્ચે સર્વિસ રોડ બનાવી રહ્યા છે। દેશના પ્રાઇમ મિનિસ્ટર આવે તો એમને રોડ રાતોરાત કોઈ ચકાચક કરી દે છે, પણ આ જે સર્વિસ રોડ છે અક્ષર ચોક લઈ જતા રોડ પર આ ખાડા ને ગંદકી જો આગળ તમે જો ઝૂંપડાવાળા લોકો રહે છે, ઊભું નતું રહેતું એવી ગંદકી છે। શૌચાલય લોકો ખાડામાં જાય છે, રોડ અવર જવર રોજ જવાનું સ્મેલ આવે છે, ગંદકી છે ફૂલ। એટલે સ્માર્ટ સિટીમાં ગંદકી છે, ડેન્ગ્યુના કેસો છે, મેલેરિયાના કેસો છે, પરંતુ વડોદરાના મહાનગરપાલિકાના મેયર પણ પ્રધાનમંત્રી કે વીવીઆઈપી આવે ત્યારે જ દેખાતા હોય છે, ત્યારબાદ એ અદ્રશ્ય હોય છે। એટલે આનો જવાબ તો સ્થાયી સમિતિના અધ્યક્ષે જ આપવો રહ્યો કે શહેરમાંથી ગંદકી દૂર કરી અને આ સર્વિસ રોડ ક્યારે શરૂ કરશો। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા। ગુજરાત એટ 7 માં હાલ આટલું જ। પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર। નમસ્કાર।